છે કે નહીં? ખૂબ પ્રેમથી ભાવ ભક્તિ કરો ને, ભગવાન ખુશ થાય, સંતોષ લીધો ખુશ થાય, આશીર્વાદ આપે. પણ તમારે ભાવ અને ભક્તિને ગહરાઈમાં શું છે એ ઈશ્વરને ખબર હોય, બધાને નહીં. મારી સાધના ઉપાસના છે અને ખૂબ તન્મયતાથી ભક્તિ કરો છો. કદાચ ભગવાન ખુશ થાય તો અંતરમાં શું છે, જે ભાવથી તમે આટલો ભક્તિ કરો છો એ ઈશ્વરને ખબર, બધાને નહીં. એ જોઈને આવું છું. દુર્યોધન બહુ ભક્તિ કરી અને એને ત્યાં દુર્વાસા પધાર્યા, શિષ્યો સાથે જમાડે છે. એટલો સત્કાર કર્યા, ખૂબ પ્રેમથી પોતે પરસીને જમાડે છે. દુર્વાસા ખુશ થઈ ગયા. બોલે અમે અગર પાંડુ હોત ને તો એને તો આશીર્વાદ પાડો. સમજ્યા કીધું? ખર લાસ્ટમાં જમીને ઉઠા તો બોલે છે દુર્યોધન, ખૂબ ખુશ છું, તને શું આશીર્વાદ આપું? ગુરુદેવ, પાંડવોને પણ આશીર્વાદ મળે એવી મેરી ઈચ્છા ખરી, પણ એ લોકો વનવાસમાં છે, 10,000 શિષ્યો સાથે, એને ત્યાં પધારો, આની તમારો સત્કાર કરે એનો પણ કલ્યાણ થઈ જાય. 10,000 શિષ્યો સાથે પધારો, એ ખૂબ સત્કાર કરશે, ચક્રવર્તી છે. એ બરાબર. હવે એને ભાવ શું છે એ ભગવાન જાણે છે. દુર્યોધન ને મનમાં હતો એ બહાને મહારાજ જશે, સત્કાર કરી શકશે નહીં, જંગલમાં ક્યાંથી વ્યવસ્થા હોય, તો આમંત્રણ આપ્યા અને પછી શ્રાપ આપશે તો પાંડવોને રહીશ એ વાત પર પૂરી થઈ જશે. બોલા તથાસ્તુ, જાઉંગા, જરૂર જાઉંગા. આ પાડી દીધો છે અને ગયા છે, સ્નાન કરે છે. ના બાજુ પાંડવોને ખબર અપા કે તેરે હमें અતિથि બનકર આ રહા. પાંડવોને ખબર પડી તો પધારો મહારાજ, પધારો, ધન્યવાદ, આપ પધારો. ના કેમ પડા? નો પધારો, જંગલમાં મારેથી સત્કાર ન થાય એ તો બોલાય નહીં. આ પધારો, આપને સત્કાર કરશું. હવે શું 10,000 નો શું સત્કાર કરે? એટલે મેં પાંડવો વિચાર કરે છે કે શું કરીએ. મહર્ષિ છે દુર્વાસા, ન કરીએ તો શ્રાપ દે અને કરવા જઈએ તો સગવડ નથી. એટલે દ્રૌપદી પાસે જાય છે, રાય લે છે, શું કરીએ? દ્રૌપદી વિચાર કરે છે કે હે ભગવાન, સંકટ ઉપર સંકટ. રાજમાંથી વનવાસ થયો, વનવાસમાંથી ભિક્ષાવૃત્તિ કરીએ, ભિક્ષાવૃત્તિ કરીને ખાઈએ પીએ, એમાં એક સમર્થ મહાપુરુષ ની પધરાવની, જેને સત્કાર માટે કઈ વ્યવસ્થા નથી. ભગવાનને પ્રાર્થના કરે છે દ્રૌપદી. તો પાંડવો બોલે છે કે દ્રૌપદી આવે તો ખવડાવી શકીશ, પણ પાત્રમાં મેં ખાઈ લીધી, જમી લીધા હોય ને પછી એમાં કઈ હોય નહીં. હોય તમે 10,000 20,000 ને ખવડાવી દઉં, પાત્ર ખાલી છે. લઈને હાથમાં ઊભી છે, ત્યાં ભગવાન કૃષ્ણ પધારે છે. શરણાગત ભક્તિમાં ભગવાન મનમાં હોય છે. ભગવાનને બધી ખબર છે કે આ પાંડવોના શું હાલત છે, અને બધાના આંખોમાં આંસુ છે
એ સત્કાર નહીં થઈ શકે, શું કરીએ એના માટે? ત્યાં ભગવાન પધાર્યા અને ઓલી બાજુ દુર્વાસા શિષ્ય સાથે નહાય છે. એ જલ્દી તૈયાર થઈને જવું છે. નાહી ધોઈને કપડા પહેરીને તૈયારી કરે છે તો ઉટકારા આવવા લાગે. વેદ ફૂલી ગયો. ત્યાં ભગવાન એક કટકી શાકની ભાજીને કટકી હતી, ખાઈ લીધા. હું તૃપ્ત થાઉં છું, જગત તૃપ્ત થઈ જાય. અહમ તૃપ્તો જગત તૃપ્ત. હું તૃપ્ત થાઉં છું, તૃપ્તો હમ. તૃપ્ત થઈ ગયો, આખા જગત તૃપ્ત થઈ જાય. સંકલ્પ કરે આ તો પરમાત્મા છે. એટલે હૃદય જગહ ખાવા પહોંચી ગયો. હવે દરવાસા વિચારે છે કે એટલા લોકોને ખાવાનું હશે તો બગાડ થશે, જવાય નહીં. હાથ જોડે છે કે અમે આવી નહીં શકીએ. એવી છે કથા કે ફરી ક્યારેક રાખશું કરીને દરવાસા કેન્સલ કરે છે. અને આ બાજુ પાંડવોને એક બાજુ દુઃખ, એક બાજુ સુખ. સત્કાર ન કરી શક્યા એને દુઃખ છે, અને ન આવ્યા એ લાભ મેં છે, એવું કે શ્રાપ મળો. ભગવાન રક્ષણ કરે છે. સમજ્યા કે નહીં? કહેવાનો અર્થ છે કે અંતરને જે પ્રેમ ભાવ છે ને, નિખાલસ અવ્યભિચારની ભક્તિ બહુ ફાયદા કરે. વ્યભિચારની ભક્તિમાં કંઈક હોય, કંઈક આશય હોય ને, એ વ્યભિચારની ભક્તિ કહેવાય. આ નિખાલસ ભક્તિમાં કશું નહીં, માત્ર આપને ચરણને સેવા, ભક્તિ, સમર્પણ. એમાં કઈ હોય ન જોઈએ. એટલે ત્યાં ભગવાન પ્રગટ થાય છે, આશીર્વાદ આપે. પાંડવોને ભલું થઈ ગયું. જ્યાં જ્યાં સંકટ પડ્યા હાજર છે, પણ દિલથી પુકાર થઈ છે ત્યાં. એટલે એ રીતે ચિરહરણમાં હાજર થયા. ચિરહરણમાં કોણ હતા? એકલી અબલા દ્રૌપદી. આ માહોલ કેવા! એ શુક્રાચાર્ય અને દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, વિદુર, કૃપાચાર્ય, બધા આચાર્ય છે. આની વચ્ચે ચિરહરણ થાય. એક નારીને કપડા ખેંચીને ભરી સભામાં નગ્ન કરો, એ કેટલા જઘન્ય પાપ છે. પણ આ બધા આંખ મચકીને પૈસા છે, કોઈ ના નથી પાડતા. અન્ન ખાધા છે ને, એટલે અમુક ખરાબ વ્યક્તિનું અન્ન પેટમાં જાય ને તો બુદ્ધિ હારી ન રહે. અન્નમાં પણ દોષ હોય. ભગવાન કૃષ્ણ જોઈ ગયા કે હવે એનો સહારા કોઈ નથી. આમ ભરતહસ્તથી વસ્ત્ર સપ્લાય કરે છે, અને દુશાસન થાકી ગયું. વસ્ત્ર ખેંચી ખેંચીને એને ખબર નહીં કે આ સાડીને દ્રૌપદી છે કે દ્રૌપદીમાં સાડી છે. થાકી ગયા. સમજ્યા? આ શરણાગતિ. ત્યારે દ્રૌપદી સમજે છે કે નૈયા જગલે ને પગલે મદદ તો કરે છે આપણી. એટલે આપણી પણ ભક્તિ અગર નિખાલસ હોય, ભગવાન નથી આવતા તો કંઈક હશે, કંઈક ગડબડ હશે. ભાવમાં, ભક્તિમાં, શરણાગતિમાં, સમર્પણમાં. કે આપણે કેટલી લિસ્ટ માંગવાની હોય એટલે નથી આવતા. એક હોય તો આવે. આપણે જઈએ ને તો લાગે છે કે એના પાસે લાંબી લિસ્ટ છે, 10 ને પેશ કરશે, આને કરી દો, આને કરી દો, આને કરી દો. હવે ગમે તે હોય, જે ભક્તિ કરે ઉપર કૃપા હોય પણ પ્રત્યક્ષ ન થવાનું કારણ કંઈક અયોગ્ય માંગણી હશે,
યોગ્ય નહીં હશે, લિસ્ટ મોટી હશે, જેને અધિકાર ન હોય એને ન અપાય. ઈશ્વર દયાલુ ખરું, પ્રેમથી ભક્તિ કરો તો આશીર્વાદ આપે, શરણાગત પર દયા કરે, બહુ દયાલુ છે. સમજે આપણું સાધના શેના માટે કરીએ છીએ એ આપણે ખ્યાલ હોવો જોઈએ. મારે મકાન જોઈએ, ગાડી જોઈએ, ધન જોઈએ, છોકરા છોકરીને કે માર્કેટ પાસે કઈ જોઈએ, બહુ વસ્તુ જોઈએ ને તો બહુ જન્મ લાભમાં ભોજન કરવું પડે, કદાચ આ થઈ પણ જાય, એવું પણ કદાચ મળી પણ જાય અને ટાઈમ પણ લાગે. પણ અગર અનન્ય ભક્તિ હોય, માત્ર તમારો ચરણ, બીજું કશું નહીં, તો આવે. એટલે વિચાર કરવો જોઈએ. બાકી તો હારે ને હારે છે, ખાલી આમ પ્રગટ થાય ને આમ અદૃશ્ય થાય છે, પાસે ને પાસે. સમજાય ને? ચલો ઠીક છે.